પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. દગાખોર નેતા અને કાર્યકર્તા મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી કહ્યું કે રાહુલ ગાંધીએ ગદ્દારો અંગે સાચી વાત કરી છે. આવા ગદ્દારોથી નાના કાર્યકરોને નુકસાન થઈ રહ્યું છે. એવા ઉમેદવારોને જ ટિકિટ આપવાની માંગ કરી જે જીત બાદ ભાજપમાં ન જાય. રાહુલ ગાંધીના બી ટીમ અંગેના નિવેદન પર જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા. કહ્યું કે રાહુલ ગાંધીએ સચિન સહેવાગ જેવી બેટિંગ કરી છે. ખરા અર્થમાં કાર્યકરો વચ્ચે આવીને વાત કરવાની જરૂર હતી. કોંગ્રેસમાં રહી ભાજપ માટે કામ કરતા લોકો નીકળી ગયા. હજુ પણ કેટલાક લોકોની હકાલપટ્ટી કરવામાં આવશે. સુરત પોલીસનો માનવતાભર્યો ચહેરો સામે આવ્યો. પીએમ મોદીના કાફલા વચ્ચે વિદ્યાર્થીને પોલીસ બની મદદરૂપ છે. ધોરણ 10ની વિદ્યાર્થીની ટ્રાફિકમાં ફસાઈ હતી. પોલીસની ગાડીમાં જ વિદ્યાર્થીનીને પરીક્ષા સેન્ટર મોકલવામાં આવી. કાફલાની પાછળ જ કાર લઈ વિદ્યાર્થીનીને સેન્ટર પર પહોંચાડી. પીએમ મોદીના નવસારી પ્રવાસ અંગે પોલીસે 10 અને 12મા ધોરણની વિદ્યાર્થીનીઓ માટે પ્રશંસનીય કામગીરી કરી. વડાપ્રધાનના રૂટ પર ભારે ટ્રાફિક વચ્ચે બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીનીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પોલીસે મદદ કરી છે. પ્રધાનમંત્રી મોદીની સભામાં તે 1.5 લાખ મહિલાઓની હાજરી આપવા નવસારી વાંસી ગામે પહોંચી હતી. અમદાવાદમાં સીમા જાગરણ મંચે સમાન નાગરિક ધારા વિષય પર વ્યાખ્યાનનું આયોજન કર્યું. ગુજરાત યુનિવર્સિટીના મહર્ષિ વેદ વ્યાસ સંકુલમાં યોજાયો કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ યુનિફોર્મ સિવિલ કોડને આજની જરૂરિયાત ગણાવી છે. કહ્યું કે દેશ એક છે, તેથી કાયદો એક જ હોવો જોઈએ. ભાવનગરમાં રેગિંગ મામલે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. કમિટી દ્વારા રેગિંગ કરનાર 4 વિદ્યાર્થીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 11 મેમ્બરોની કમિટી પૂરી થયા બાદ લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય. ઇન્ટર્નશીપ, કમ્પ્લીશન સર્ટિફિકેટ તેમજ કોલેજમાં રહેલ અન્ય સર્ટિફિકેટ ના આપવા પણ કરવામાં આવ્યો નિર્ણય. ભાવનગરના જુનિયર મેડિકલ સ્ટુડન્ટ સાથે થયેલ રેગિંગની ઘટનામાં એનએસયુઆઈ મેદાનમાં મેડિકલ કેમ્પમાં વિદ્યાર્થીઓ સાથે પહોંચીને ડીનની ઓફિસમાં સૂત્રોચ્ચાર કર્યા, વિરોધ કર્યો. લેખિતમાં રજૂઆત કરીને આરોપીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી.